કેમ છો બધા? આજે આપણે કોંકણની ટ્રેડિશનલ તોસે ભાખરી બનાવવાના છીએ. હવે જનરલી ભાખરી છે ને એ આપણે ઘઉંની લોટની બનાવતા હોય, જુવારની, બાજરાની, પણ આ એક જ ડિફરન્ટ અને પ્લસ સમરની સ્પેશિયલ ત્યાં બને છે. તોસે મીન્સ આપણે છે કાકડી, એટલે કે આપણે કોઈ પણ તમે કાકડી લઈ શકો. એટલે આપણે કકુંબરને આવી રીતે છીણી લીધું છે અને ખાસ ત્યાં ટ્રેડિશનલી બનાવવામાં આવે છે. ભાખરીમાં જે વસ્તુ નાખવામાં આવે છે એનાથી આ કોકણની ટ્રેડિશનલ તોસે ભાખરી એકદમ યુનિક છે, કારણ કે એના યુનિક ફ્લેવર, યુનિક એના બધે ઇન્ગ્રેડિયન્ટ્સ છે. પ્લસ આ ભાખરી તમે ખાશો તો તમને અંદરથી કુલિંગ પ્લસ તમને હેલ્ધી ફિલિંગ થશે. તો વિડીયો એન્ડ સુધી જોજો. તો એક આપણે લીધી છે આપણે કાકડી, એટલે કે કકુંબર, એની છીણી લીધી છે. ફ્રેશ કોકોનટ છે. તો ખાસ સમરમાં જ આ બનાવવામાં આવે છે અને પ્લસ એકદમ ગટ ફ્રેન્ડલી છે, કારણ કે તમને ઇઝી ટુ ડાયજેસ્ટ અને પ્લસ કુલિંગ પણ તમને ફીલ કરાવશે એટલા માટે. સાથે આદું અને મરચાં, આદુને મેં છીણી લીધું છે. જો તમને કટકા ભાવતા હોય તો કટકા લઈ શકો, અને આદું અને મરચાં એ પણ અંદર નાખી દઈશું. સાથે એની અંદર મીઠું ટેસ્ટ પ્રમાણે, જીરું 1 ચમચી, બહુ જ થોડીક શુગર. આમાં મીઠાશ નથી નાખવાની, પણ એનો એક થોડોક ફ્લેવર આવે એટલા માટે. અને આપણે બધી વસ્તુને તમારે હાથેથી આવી રીતે મિક્સ કરી લેવાનું છે, જેથી જે કકુંબર એટલે કે કાકડી છે ને એનું રસ છૂટે. અને ખાસ કરીને આપણને એમ થાય કે હવે કોંકણની વાનગી આપણે શું કામ શીખવી જોઈએ, આ રેસીપી આપણા માટે નથી, પણ એક વખત વિડીયો જોજો. આ તમારે નાસ્તામાં તમે યુઝ કરી શકો, કિડ્સના લંચ બોક્સમાં, ઇવન તમને સાંજે લાઇટ ડિનર કરવું હોય એમાં પણ તમે, અને પ્લસ કુલિંગ તો છે પ્લસ હેલ્ધી પણ છે. હવે એની અંદર 1/2 કપ એટલે કે 1 કપ પ્લસ 1/4 કપ, 1/2 કપ રવો આપણે નાખવાનો છે. અને એને પહેલાં આવી રીતે ચમચીથી મિક્સ કરી લેવાનું છે. જો પહેલાં આવી રીતે એકદમ, કારણ કે કાકડીનો પોતાનો પણ એક મોઇશ્ચર હોય, જેના હિસાબે રવો તમારો સરસ એની અંદર મિક્સ થઈ જાય. હવે તમે આવી રીતે એકદમ પ્રેસ કરી અને તમે મિક્સ કરી લીધા પછી આપણે જોઈ શકો છો કે હજી રવો માં આપણે પાણીની જરૂર છે. તો બહુ જ ઓછું 1 ચમચી જેટલું પાણી નાખવાનું છે. બહુ વધારે પાણી નાખશો તો પછી આપણી ભાખરી છે ને પ્રોપર નહીં થાય. બહુ જ યુનિક અને ટ્રેડિશનલ રેસીપી છે, પણ કોઈ પણ તમારા કુઝિનના હોય, કોઈ પણ તમે પ્રાંતના હોય, પણ આ રેસીપી એક વખત ટ્રાય કરવા જેવી છે. પ્લસ સમર ફ્રેન્ડલી છે. અને ટ્રેડિશનલ જે રેસીપી હોય ને એ હંમેશા જે એક તો જ્યાં પ્રાંતના હોય એમાં જ્યાં વસ્તુ મળતી હોય, પ્લસ સિઝન વાઇઝ બનાવેલી હોય, એટલે એ તમે રેસીપી એક વખત ટ્રાય કરો ને તો એ બહુ જ તમારે એક તો ગટ ફ્રેન્ડલી હોય, હેલ્ધી હોય અને પ્લસ ટેસ્ટી પણ હોય. બહુ ઝાઝા વસ્તુ મસાલા નાખવાથી બધી વસ્તુ આપણને એમ થાય કે ફ્લેવરફુલ બને, પણ એવું નથી. ફરીથી 1 ચમચી નાખશું. અત્યારે આપણે આટલું જ રાખશું. આપણને જ્યારે એવું થાય કે આને 10-15 મિનિટ રેસ્ટ આપવાનો છે, 10-15 મિનિટ પછી જો એકદમ આપણો રવો સુકાઈ ગયો હોય તો ઉપરથી પાણી નાખશું, પણ હજી વેજીટેબલનું પાણી એની રીતે છૂટવા દેવાનું. જો પહેલેથી બહુ નાખી દઈએ ને પાણી તો પછી તમારી ભાખરી જે બનાવવાની જે પ્રોસેસ છે ને એ પણ યુનિક છે, એ સરખી થશે નહીં. તો હવે આને 10-15 મિનિટ આપણે ઢાંકીને એમને રેસ્ટ આપશું. તો 10 મિનિટ થઈ ગઈ છે અને જો એકદમ પરફેક્ટ આપણી જેવી કન્સિસ્ટન્સી જોઈએ છે ને આવી જ હોવી જોઈએ. બહુ એકદમ ગાઢી પણ નહીં અને એકદમ રરની પણ નહીં. હવે કેવી રીતે ભાખરી બનાવી એ આપણે જોઈએ. એક નોનસ્ટિક પેન લેવાનું છે અને પેન ચાલુ કરી દેવાનું છે અને બહુ જ ઓછું આવી રીતે 2-3 ડ્રોપ્સ નાખી દેવાના છે ઓઇલના. અને હવે આપણે જે ભાખરી હતા ને એના આપણે આવી રીતે બોલ લઈ લેવાનો છે. અને તમને એવું લાગે કે ચીપકે છે તો હાથમાં થોડુંક પાણી લઈ લેવાનું છે અને હાથેથી જ આવી રીતે તમારે પ્રેસ કરવાનું છે, થીન જેટલું થાય. અને વચ્ચે વચ્ચે તમને એવું લાગે તો તમારે પાણી લઈ લેવાનું. આવી રીતે હાથમાં થોડુંક
પાણી લઈ લેવાનું અને થીને જેટલું તમારે કીધે સ્પ્રેડ થાય એવી રીતે સો યુનિક એકદમ સ્ટાઇલ છે અને ક્વિક બની જાય છે. સાથે તમારે બ્રેકફાસ્ટમાં બનાવવું હોય ને હેલ્ધી તરીકે તો બહુ ઝાઝી વાર નથી લાગતી. તમારે હવે ઘી લગાવવું હોય તો ઘી અથવા ઓઇલ આવી રીતે સાઈડમાં થોડુંક સ્પ્રિંકલ કરવાનું છે અને મીડિયમ હીટ ઉપર એને થવા દેવાનું છે. તો હવે તમે જોઈ શકો છો કે ઉપરથી બિલકુલ ડ્રાય થઈ ગયું છે અને આસાનીથી રિમૂવ થઈ શકશે. અને બીજી સાઈડ પર સરસ શેકી લેવાનું. કકુંબર અને ફ્રેશ કોકોનટના હિસાબે બિલકુલ ડ્રાય ફીલ નહીં થાય અને સર્વ વિથ ચટણી અને સાથે ગ્રીન ચટણી સર્વ થાય છે અને બહુ જ કોકણની ટ્રેડિશનલ રેસીપી છે. પણ મિત્રો આ એકદમ કોઈપણ પ્રાંતમાં કોઈપણ કુઝિનના તમે હોય તો પણ તમને ભાવશે એવી એકદમ ટ્રેડિશનલ રેસીપી છે. પ્લસ સમર ફ્રેન્ડલી, ગટ ફ્રેન્ડલી છે. એક વખત ટ્રાય કરવા જેવી છે. અને બીજી સાઈડ પર સરસ આવી રીતે શેકી લેવાનું છે. સો જોઈ શકો તમે બે સાઈડ આવી રીતે શેકી લેવાનું. તો તૈયાર છે તમારી આપણી ટોસે ભાખરી અને સર્વ કરવાની છે ગ્રીન ચટણી સાથે. એક વખત બનાવવા જેવી છે. તમને ગમ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેજો જેથી આવનારા બધી આવી યુનિક ટ્રેડિશનલ રોસ્ટ રેસીપી તમને મળતી રહે. આવજો.